Swaminarayan. Good morning, students. Today we are going to learn about non-verbal study. મિત્રો આજે આપણે એક નોન-વર્બલ સ્ટડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે નોન-વર્બલ સ્ટડી એટલે શું? તો આપણે ગઈ વખતે WH ક્વેશ્ચન્સની ચર્ચા કરી મિત્રો. Who, what, where, when, why, whom, whose, how many, how much, how far, how long, how often જેવા શબ્દોથી પ્રશ્નો કરવાથી આપણને જવાબમાં શું મળે એની વિશેષ ચર્ચા કરી. અંડરલાઇનવાળા શબ્દો માટે કેવી રીતે પ્રશ્ન બને એની પણ વાત કરી. WH questions is the most important thing in English મિત્રો. અંગ્રેજીની અંદર WH ક્વેશ્ચન્સને આપણે સમજવા અત્યંત જરૂરી છે. કારણ શું? તો તમે ક્યાંય પણ જશો, તમારે કંઈ પણ બોલવાનું થાય, કંઈ પણ લખવાનું થાય તો શું લખવાનું થશે? તો આપણે હંમેશા એક જ સિસ્ટમથી ચાલીએ છીએ કે પ્રશ્ન જવાબ પ્રશ્ન જવાબ. પરીક્ષામાં પણ શું આવે? પ્રશ્ન આવે, જવાબ આવે. તો એ પ્રશ્નનું સ્વરૂપ બરાબર આપણે સમજવું પડે અને એ પ્રશ્નોના સ્વરૂપને સમજ્યા પછી એનો યોગ્ય જવાબ આપતા આપણને આવડવો જોઈએ. તમને નોન વર્બલ સ્ટડી આપવામાં આવે છે. નોન વર્બલ સ્ટડી એટલે એમાં તમને કોઈ પણ ડેટા આપવામાં આવે મિત્રો. ડેટામાં આપણે જોઈએ કે એડવર્ટાઇઝમેન્ટ હોઈ શકે. તમને એડવર્ટાઇઝમેન્ટ આખી આપેલી હોય ને એમાં બધું લખેલું હોય કે આટલા ટકા ફ્રી અને આની કિંમત આટલી, બરાબર, એક ઉપર એક ફ્રી ને આવી બધી જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ન્યૂઝપેપરની અંદર, ટેલિવિઝન પર તમે આવી એડવર્ટાઇઝમેન્ટો જોતા હશો. એ સિવાય તમને કોઈ બીજો ડેટા આપી દીધો, ધારો કે કોઈ પણ ચેક આપી દીધો બેંકનો, તો કઈ બેંકનો ચેક છે, કોના નામનો ચેક છે, કેટલા રૂપિયાનો ચેક છે, આવા બધા પ્રશ્નો પૂછી શકાય અંદર. ચેકની અંદર જે ડિટેલ આપી છે એના ઉપરથી. તમને કોઈ રેલવેની ટિકિટ આપી દીધી, ધારો કે પ્લેટફોર્મ ટિકિટ આપી દીધી કે કોઈ પણ રેલવેની ટિકિટ આપી દીધી, ટ્રાવેલિંગ ટિકિટ, અને ટિકિટની અંદર તમારે શબ્દોથી પરિચિત થવું પડે કે અંદર શું શું લખેલું હોય છે. આપણે જ્યારે પ્રેક્ટિકલ નોલેજ લેવાનું હોય ત્યારે આ બધી વસ્તુઓ જરૂરી છે મિત્રો. તમે બેંકમાં જાઓ તો રિસિપ્ટ ભરવા માટે, પૈસા ઉપાડવા માટે ચેક, પૈસા ભરવા માટે તમારે આખી સ્લીપ ભરવી પડે. તો એ આપણને આવડતું હોવું જોઈએ, એમાં વાંચવું જોઈએ. ઘેર પપ્પા ચેકબુક લઈને આવે કે એ તો એમાં વાંચવું જોઈએ શું લખેલું છે ને શબ્દોના મિનિંગ શું થાય, બરાબર. તો તમે એના કોઈ વખતે ફોર્મ ભરવા હોય કે ભરવા હોય તો ભરી શકાય મિત્રો. તો નોનવર્બલ સ્ટડીમાં બધું જ આવી શકે. ચેક આવી શકે, રિસિપ્ટ આવી શકે, ડેટા આવી શકે, કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ આવી શકે, અથવા તો કોઈ પણ ફેમિલીની ડિટેલ આપેલી હોય તમને તો એ પણ આવી શકે. તો કોઈ પણ લખાણ એના ઉપરથી પછી તમને પ્રશ્નોત્તરી કરવામાં આવે મિત્રો, કે એ પ્રશ્ન ઉપરથી તમારે જવાબ આપવાના હોય. એ વાંચ્યા પછી કે મને આ ખબર પડી ગઈ આટલા ડેટામાંથી, હવે એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. એને કહેવાય નોન વર્બલ સ્ટડી. એને આપણે નોન વર્બલ સ્ટડી આપણે કહીએ છીએ. તો કોઈ ધારો કે તમને શાળાની અંદરથી નોટિસ આપવામાં આવી, તો નોટિસનું આખું કેવી નોટિસ છે, શાના વિશેની નોટિસ છે, નોટિસ કોણે લખી છે, નોટિસ કઈ તારીખે બહાર પડી, આવા પ્રશ્નો પૂછી શકાય. તો મિત્રો આવા પ્રશ્નો માટે નોન વર્બલ સ્ટડી તમારે પણ પરીક્ષાની અંદર પૂછાય છે. તો આપણે પરીક્ષા તો ઠીક છે, પણ ઇંગ્લિશ શીખવા માટે પણ તમારે આવા પ્રશ્નો વાંચવા જોઈએ અને એ પ્રશ્નોના જવાબો આપવા જોઈએ, વિચારવા જોઈએ કે આ પ્રશ્નનો મતલબ શું થાય છે. તો એટલા માટે જ what is the meaning of this question is the most important thing in our life. If you understand the meaning of the question, then you can give the answer. તો જ તમે પ્રશ્નનો જવાબ આપી શકો, નહીં તો નહીં.
માટે મિત્રો તમારે એ જાણવું પડે કે પ્રશ્નનો મતલબ શું છે. પ્રશ્નનો મતલબ સમજાયા પછી તો જવાબ તમે લખવાના જ છો. ઘણીવાર પ્રશ્નનો મતલબ સમજાયા પછી પણ આપણે જે જવાબ લખીએ છીએ ટૂંકા જવાબો લખી દઈએ છીએ, પણ આપણને ફૂલ ફોર્મ એટલે કે પૂરા સ્વરૂપમાં પૂરા વાક્યની અંદર જવાબ લખતા આવડવા જોઈએ. કારણ કે આપણી જે પરીક્ષા સિસ્ટમ છે એ પરીક્ષા સિસ્ટમ અધૂરા પ્રશ્નોને કોઈ અડધા જ માર્ક્સ આપે છે. પૂરા વાક્યમાં જવાબ આપો ત્યારે જ પૂરા માર્ક્સ મળે છે. એટલે કઈ પ્રશ્ન શું છે, એનો મિનિંગ શું થાય, એનો જવાબ શું છે, અને એ પ્રશ્નને જવાબ લખતી વખતે વાક્ય રચના ખાસ જોવાની થાય. કયા કાળમાં પ્રશ્ન પૂછાયો છે, ઇઝેમારથી પ્રશ્ન છે, વોઝ વેરથી પ્રશ્ન છે, ડુ ડઝથી છે, ડીડથી છે, શાનાથી પ્રશ્ન છે એ જોવું પડે. અને એ કાળ ઓળખીને એ કાળની રચનામાં જ આપણે જવાબો પણ આપવા જોઈએ. ધારો કે હુથી પ્રશ્ન પૂછાય તો આપણે હુની જગ્યાએ વ્યક્તિનું નામ લખી દઈએ ને આખું વાક્ય એમને એમ લખીએ તો જવાબ તૈયાર થઈ જાય. પણ વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે કંઈ પહેલો જવાબ નહીં લખવાનો હોય. વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે પહેલો કર્તા શોધવો પડે, પછી જે કાળ હોય એ પ્રમાણે એની રચના બનાવવી પડે, અને જ્યાં જવાબ આવતો હોય એ જગ્યાએ એ જવાબ લખાય. ધારો કે સમય છે તો સમયની જગ્યાએ ક્રિયાપદ પછી સમય દર્શાવાય, સ્થળ હોય તો ક્રિયાપદ પછી દર્શાવાય. એટલે એ રચનાઓ આપણને ખ્યાલ આવવી જોઈએ. તો મિત્રો અહીંયા આપણે તમને નોન વર્બલ સ્ટડી વિશે 2 નોન વર્બલ સ્ટડી આપણે લીધા છે. એ 2 નોન વર્બલ સ્ટડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે નોન વર્બલ સ્ટડીની અંદર અહીંયા મેં તમને એરોથી બતાવ્યું છે કે આ શું છે. તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ. તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કયા કયા ગમે છે એનો આ ચાર્ટ છે. આ એક ચાર્ટ છે, પી ચાર્ટ જેને કહી શકાય. આ પી ચાર્ટની અંદર તમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપ્યા છે. એની અંદર અલગ અલગ કલર્સથી બતાવ્યા છે કે ભાઈ આ જે કલર્સ છે આ આખું એ રાઉન્ડ છે 100% છે. ગણો તો ખબર પડે કે 10 ને 14 24, 24 ને 26 50 અને 50 100. આ 100% તમને 1 2 3 ને 4 ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 4 ઇન્સ્ટ્રુમેન્ટને 100%ની અંદર ડિવાઈડ કર્યા છે. એમાં પહેલી વસ્તુ આપી છે ગિટાર. આ સૌથી નાનો ભાગ છે. આ ગિટાર જેને પસંદ છે એવા કેટલા ટકા વિદ્યાર્થીઓ? તો 10% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગિટાર પસંદ છે, ગિટાર ગમે છે. 14% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ફ્લ્યુટ એટલે વાંસળી ગમે છે. તબલા, તો તબલા જેને ગમે છે એવા 26% વિદ્યાર્થી 26% સ્ટુડન્ટ્સ લાઇક્ડ તબલા. 50% સ્ટુડન્ટ્સ લાઇક્ડ હાર્મોનિયમ. આપણે હાર્મોનિયમ જોયેલું છે ને, એ હાર્મોનિયમ 50% વિદ્યાર્થીઓને ગમે છે. 26% ને તબલા ગમે છે. અને ફ્લ્યુટ જે છે એ 40% ને ગમે છે. અને ગિટાર જે છે 10% ને જ ગમે છે. હવે આ તમને પી ચાર્ટ આપ્યો કે ભાઈ આખી સ્કૂલના કે તમારા ક્લાસના વિદ્યાર્થીઓનો આ રેશિયો કાઢ્યો છે. સમજો તો કેટલા ટકા વિદ્યાર્થીઓને શું ગમે છે એવો ચાર્ટ આપણને આપી દીધો. હવે આ ચાર્ટને તમે બરાબર સમજ્યા. આ નોન વર્બલ સ્ટડી છે. આ નોન વર્બલ સ્ટડીની અંદર તમારે જાણી લેવાનું છે કે કેટલાને શું ગમે છે. આ તમે સમજી ગયા. સમજ્યા પછી તમને અહીંયા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે. 4 પ્રશ્નો પૂછ્યા છે. એ આને આધારે તમારે એના જવાબ આપવાના છે. ધારો કે પહેલો પ્રશ્ન શું છે? તો વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આનો મતલબ એ થાય મિત્રો કે સૌથી પ્રખ્યાત, સૌથી વધુમાં વધુ જાણીતું સંગીતનું વાદ્ય કયું છે?
તો આપણને આમાંથી ખબર પડે કે આ તો 10% જ છે, આ 14% છે, આ 26% ને 50% છે હાર્મોનિયમ. એટલે આપણને ખબર પડે કે આ બધા ચારે ચારમાંથી સૌથી વધારે પ્રખ્યાત હોય તો હાર્મોનિયમ, કારણ કે 50% સ્ટુડન્ટને ગમે છે. એટલે આપણે નક્કી તો કરી દીધું કે ભાઈ હાર્મોનિયમ જવાબ આવે. હવે કેટલાક વિદ્યાર્થીઓ શું કરે, ખાલી હાર્મોનિયમ લખી દે અહીંયા હાર્મોનિયમ, તો એટલો જવાબ પૂરતો નથી. પૂરા વાક્યની અંદર જવાબ આપવો પડે. ધારો કે આપણે લખી શકીએ કે હાર્મોનિયમ, હાર્મોનિયમ લખ્યું આપણે, તો આ જવાબ પૂરતો નથી, અધૂરો છે. પૂરા વાક્યમાં આપણે હંમેશા જવાબ પૂરા વાક્યમાં આપવાનો છે મિત્રો. એટલે આખું વાક્ય એમને એમ લખી શકીએ કે હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર musical instrument તો આખો જવાબ થઈ ગયો હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હાર્મોનિયમ એ સૌથી વધુ પ્રખ્યાત ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી બીજો પ્રશ્ન છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે મિત્રો તમને આ શબ્દમાં ખબર પડવી જોઈએ કે લીસ્ટ એટલે શું. મોસ્ટ એટલે તો ખબર પડી સૌથી વધુમાં વધુ, પણ લીસ્ટ પોપ્યુલર એટલે સૌથી ઓછામાં ઓછું. લેસ, લીસ્ટ, લીસ્ટ. લેસ LESS, લેસ એટલે ઓછું, ને લિસ્ટ એટલે સૌથી ઓછું. સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે મિત્રો. તો સૌથી ઓછામાં ઓછું કયું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો તરત જ ખબર પડે કે ભાઈ ગિટાર 10% જ છે. 10% લોકોને ગિટાર ગમે છે, તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ ગિટાર. તો અહીંયા આપણે લખી શકીએ કે ગિટાર ઇઝ ધ list, LEAST, list popular musical instrument. તો આપણને આ શબ્દો જે છે ઘણી વખતે કન્ફ્યુઝ કરે. હવે લિસ્ટ શબ્દનો મતલબ ખબર ના હોય તો આપણને પ્રશ્ન સમજી ન શકે મિત્રો. એટલે વોકેબ્યુલરી તો જોઈએ જ, જેટલા સ્પેલિંગ વધુ તૈયાર થાય એટલા કરવા જોઈએ, અને પ્રશ્નો વારંવાર વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લ્યુટ એન્ડ ધેટ ઓફ ધ તબલા. અહીંયા એને ડિફરન્સ પૂછ્યો છે મિત્રો. ડિફરન્સ એટલે તફાવત. હવે આ પ્રશ્નમાં જો વાંચીને ખબર ના પડે તો તમે શું જવાબ લખો, અને આ પ્રશ્નને ડાયરેક્ટ જવાબ અંદરથી નથી મળતો. આ પ્રશ્ન એવો છે કે જેની અંદર આપણે થોડીક સમજ પણ કેળવવી પડે કે ભાઈ આનો તફાવત શું. તો પોપ્યુલારિટી ઓફ ફ્લ્યુટ અને તબલા વચ્ચે કેટલો તફાવત છે, તો તબલા કેટલા પ્રખ્યાત છે, ફ્લ્યુટ કેટલું પ્રખ્યાત છે. તો બંને અલગ અલગ આપણે લખીએ કે ભાઈ ફ્લ્યુટ 14% છે ને તબલા 26% છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવો પડે. બંને વચ્ચેનો ડિફરન્સ કાઢીએ તો આપણે 26માંથી એટલે કે 26માંથી -14 કરવા પડે. તો કેટલા થાય, મેથેમેટિકલ ક્વેશ્ચન આવ્યો ભાઈ મેથ્સનો. 26 - 14 ઇઝ ઇક્વલ ટુ 12. ખ્યાલ આવે છે ને તમને? 26 - 14 ઇઝ ઇક્વલ ટુ 12. એટલે કે 12% ડિફરન્સ કહેવાય. તમને ડિફરન્સ કાઢતા તો આવડતો હશે બધાને, બરાબર. એકની કિંમત 26 ને એકની 14, તો ડિફરન્સ કેટલો થયો 12નો. એટલે 12% ડિફરન્સ આવે. તો અહીંયા તમારે જવાબ લખવો હોય તો કેવી રીતે લખો, 12% is the difference between the popularity of the flute and that of the tabla. એવું પણ લખી શકાય. અને એવું ન લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ કે the difference
ડિફરન્સથી પ્રશ્નનો જવાબ લખાય. ડિફરન્સ બિટવીન the popularity of the flute and the tabla is 12%. આ સમજણનો ક્વેશ્ચન કહેવાય અને અન્ડરસ્ટેન્ડિંગનો ક્વેશ્ચન કહેવાય મિત્રો. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણનો પ્રશ્ન કહેવાય. તો સમજણના પ્રશ્નો હોય કે જેમાં સમજવાનું હોય, સીધો સીધો અંદરથી જવાબ મળે નહીં. પ્રશ્નોના બધા પ્રકાર છે. ઇન્ફોર્મેશન ક્વેશ્ચન એટલે ખાલી માહિતી માગી હોય, આ બધી માહિતી માગી એ માહિતી મળી જાય. એટલે અન્ડરસ્ટેન્ડિંગના ક્વેશ્ચનમાં સમજણ કેળવવી પડે અને એ પણ પ્રશ્ન સમજાય તો. હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લ્યુટ? હવે વાંસળી કેટલા લોકોને ગમે છે તો સીધો દેખીતો જવાબ છે એટલે આપણે લખી શકીએ કે 40%. 14% સ્ટુડન્ટ્સ like the flute. ચૌદ ટકા છોકરાઓને ફ્લ્યુટ ગમે છે. આ સીધો જવાબ છે. એટલે પૂરા વાક્યમાં આપણને જવાબ આપતા આવડતા હોવા જોઈએ. તો આ એક નોન વર્બલ સ્ટડીના જે તમે પ્રશ્નો છે એ પ્રશ્નોને યોગ્ય આન્સર આપી શકો મિત્રો. પરીક્ષામાં 4 માર્ક્સનું આ નોન વર્બલ સ્ટડી પૂછાય છે એટલે એ આવડવું અત્યંત જરૂરી છે 9મા અને 10મા બંનેમાં. પછી આપણે અહીંયા એક બીજો નોન વર્બલ સ્ટડી લીધો છે, એમાં ફેમિલી ચાર્ટ આપ્યો છે. હવે એમાં તમારે સમજવાનું છે કે આ સુરેશભાઈ અને નેહાબેન આ પતિ પત્ની છે. આપણે સમજી લેવું પડે, બંને વચ્ચે ડેશ આપીને કહ્યું છે એટલે સુરેશભાઈ અને નેહાબેન આ બંનેથી એમને કેટલા સંતાનો છે? તો આપણે જોવું પડે કે સૌથી આગળ જે સંતાનો છે એમના છે એક આ ગીતાંજલિ અને ગૌરવ. ગૌરવ એક છોકરો છે એમને અને એક છોકરી છે ગીતાંજલિ. તો સુરેશભાઈ ને નેહાબેનથી 2 સંતાનો થયા, ગૌરવ અને ગીતાંજલિ. તો તમને એમ થાય કે આ 2 જણા કેમ આવી રીતે ચાર્ટ આપ્યો છે? તો આ રીતે ચાર્ટ આપવાનો મતલબ એ છે કે આ બંનેથી પહેલા જે લખ્યા છે એ એમના સંતાનો છે. હવે ધારો કે ગૌરવને મેરેજ થયા સંધ્યા જોડે, એટલે ગૌરવ અને સંધ્યા એક પતિ પત્ની થયા અને ગીતાંજલિને કોની સાથે પરણાવી? પ્રતીક જોડે. એટલે ગીતાંજલિ અને પ્રતીકનું એક જોડું થયું, ગૌરવ અને સંધ્યાનું એક જોડું થયું. હવે ગૌરવ અને સંધ્યાથી એક છોકરી જન્મી જેનું નામ છે ટીના. ગીતાંજલિ અને પ્રતીકની જોડીથી 2 બાળકો જન્મ્યા. એકનું નામ છે અમન અને બીજાનું નામ છે જસ્મીન. હવે તમને ખબર પડી કે સુરેશભાઈ ને નેહાબેન શું થયા? દાદા દાદી. કોના? ટીનાના, અમનના અને જસ્મીનના દાદા દાદી થયા અને નાના નાની પણ થયા. પણ અંગ્રેજીમાં નાના નાની હોય કે દાદા દાદી હોય એમને ગ્રાન્ડફાધર કે ગ્રાન્ડમધર જ કહેવાય છે. તો તમારે આ બધા સંબંધો સાચવવા પડે. તો એમાં મતલબ ખબર પડવી જોઈએ કે ભાઈ ગૌરવ અને ગીતાંજલિ એ સુરેશભાઈ ને નેહાબેનના 2 સંતાનો છે. તો એવો પ્રશ્ન પૂછી શકે કે હાઉ મેની ચિલ્ડ્રન હેઝ સુરેશભાઈ? સુરેશભાઈને કેટલા બાળકો છે? તો 2, ગૌરવ એન્ડ ગીતાંજલિ. પ્રશ્ન એવો પણ પૂછી શકે કે હાઉ મેની સન્સ હેઝ સુરેશભાઈ? સુરેશભાઈને કેટલા દીકરાઓ છે? ઓનલી 1. ગૌરવ એ દીકરો છે. સન પૂછ્યું હોય તો, ડોટર પૂછ્યું હોય તો પણ 1.
બરાબર. અથવા એવો પ્રશ્ન પૂછી શકે કે હુ ઇઝ સુરેશભાઈઝ ડોટર, સુરેશભાઈની ડોટર કોણ, તો આવડવું જોઈએ કે ગીતાંજલિ ઇઝ સુરેશભાઈઝ ડોટર. પ્રશ્નો ગમે તે પૂછી શકાય, આટલા તમે સમજ્યા પછી તમને જવાબ આપતા આવડવા જોઈએ. ધારો કે અહીંયા પર પ્રશ્ન શું પૂછ્યો છે કે હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન હેઝ સુરેશભાઈ. સુરેશભાઈને ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે કે પોતા પોતીઓ કેટલા, તો આપણે કહી શકીએ કે ભાઈ સુરેશભાઈ ને નેહાબેનના ગ્રાન્ડ ચિલ્ડ્રન એક ટીના, અમન અને જસ્મીન કેટલા થયા, 3. તો આપણે એવું લખી શકીએ કે સુરેશભાઈ, જવાબ ક્યાંથી શરૂ કરવો પડે, કર્તાથી. એટલે કે સુરેશભાઈથી તમે જવાબ શરૂ કરો તો સુરેશભાઈ હેઝ 3 THREE 3 ટીના, અમન અને જસ્મીન, બરાબર, 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય એટલે સંખ્યા પૂછી હોય એવું આપણને ખબર પડવી જોઈએ. તો તમારે એક આ જવાબ ક્લિયર. વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ટીના એન્ડ જસ્મીન. તો ટીના અને જસ્મીન એ શું સંબંધી થાય, તો ટીના અને જસ્મીન આની વચ્ચે સંબંધ શું, તો આ ગૌરવ અને ગીતાંજલિ બે ભાઈ બહેન છે એટલે ગીતાંજલિ એ ટીનાની શું થઈ, ફઈ થઈ, ફઈ. એટલે ટીના ગીતાંજલિની શું થાય, ભત્રીજી થાય. હવે મામા ફઈના છોકરાઓ હોય, આપણે વિચાર કરવાનો કે મામા ફઈના છોકરાઓ હોય તો શું કહેવાય, એને કઝિન્સ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય, કઝિન કહેવાય. તો આપણે કહી શકીએ કે ટીના એન્ડ જસ્મીન, જવાબ આ રીતે પણ આપી શકાય કે ટીના એન્ડ જસ્મીન આર કઝિન્સ. ટીના અને જસ્મીન એ પિતરાઈ ભાઈ બહેન છે. તો કોઈ પણ કાકા કાકીના છોકરાઓ હોય, સગા ભાઈ બહેન ના હોય તો કાકા કાકીના, મામા ફોઈના, મામા માસીના કોઈ પણ હોય એ બધા કઝિન્સ જ કહેવાય છે ઇંગ્લિશમાં. હવે અમન એ ગૌરવનો શું થાય, અમન ઇઝ ગૌરવ્સ. અમન ગૌરવનો ખાલી જગ્યા છે તો અમન એ ગૌરવનો શું થાય ભાઈ, તો ગૌરવ એના કાકા થયા, કાકા નહીં મામા થયા. શું થયા, મામા. એટલે આપણે જે મામાના જે ભાણિયા હોય એ ભાણિયાને પણ ઇંગ્લિશમાં બે શબ્દો આપે છે, નેફ્યુઝ અને નીસ. ભત્રીજો કહો કે ભાણિયો કહો એક જ વસ્તુ છે. તો અમન ઇઝ ગૌરવ્સ નેફ્યુ, NEPHEW, નેફ્યુ એટલે ભત્રીજો, ભત્રીજો અથવા ભાણિયો કોઈ પણ કહેવાય. તો ટીના એ જ રીતે ગીતાંજલિની શું થઈ, આમ તો ભત્રીજી થઈ, ફઈ થઈ. એટલે તો ફઈ ભત્રીજીને ઇંગ્લિશમાં શું કહેવાય, નીસ. શબ્દ આવડવો જોઈએ, NIECE, નીસ. ટીના ઇઝ ગીતાંજલિ નીસ. નીસ એટલે ભત્રીજી. આ તમને મેં જેન્ડરમાં ખાસ લખાવ્યું છે. ભત્રીજી ને ભત્રીજો માટે આ ખાસ પૂછાતી જેન્ડર છે, નીસ અને નેફ્યુ. એટલા માટે આપણે પ્રશ્નોની અંદર પણ લીધા છે. તો મિત્રો આ બધી વાત થઈ એ શાની વાત થઈ, નોન વર્બલ સ્ટડી. નોન વર્બલ સ્ટડી એટલે મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ ચાર્ટ હોય, કોઈ પણ ચેક હોય, રિસિપ્ટ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, કોઈ પણ લખાણ હોય, કોઈ પણ ચિત્ર હોય, અથવા તો એમાંથી તમને જે ક્વેશ્ચનિંગ કરવામાં આવે છે એ ક્વેશ્ચન્સના યોગ્ય જવાબ તમારે આપવા પડે અને પૂરા વાક્યમાં જવાબ આપવાના થાય. તો એ જવાબો જો તમે વ્યવસ્થિત આપી શકો તો તમને નોન વર્બલ સ્ટડીથી ઇંગ્લિશ તમારું પાવરફુલ થાય. તો ઇંગ્લિશ પાવરફુલ કરવું છે ને બધાને, તો તમે આ રીતે જે મેં મોડેલ રીતે સમજાવ્યું તમને
એ જ રીતે તમે ઘરે બીજા નોન વર્બલ સ્ટડી બહુ આપેલા છે આપણી ગ્રામરમાં ને એમાં બધામાં, એમાંથી પ્રશ્નો વાંચવાના, એ જે કંઈ ચાર્ટ મોડેલ જે કંઈ આપ્યું હોય એને બરાબર સમજવાનું, અને સમજ્યા પછી એમાંથી જવાબોની પ્રેક્ટિસ કરવાની, તો જ તમને આ વસ્તુ આવડે. અને એવી અપેક્ષા પણ રાખીએ છીએ કે તમે એની પ્રેક્ટિસ પણ કરશો. તો તમે પ્રેક્ટિસ કરશો એવી અપેક્ષા સાથે સર્વેને જય સ્વામિનારાયણ.